ચૈતર વસાવા આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે। આદિવાસીઓ ચૈતર વસાવાને પોતાના નેતા તરીકે સ્વીકારી પણ રહ્યા છે। આપણા બધાની વચ્ચે હવે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા મેદાને આવ્યા છે, જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીની વિચારધારા આદિવાસી વિકાસની છે ખરી, કારણ કે હવે ચૈતર વસાવા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને અર્જુન રાઠવાએ ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે। સાંભળે ચૈતર વસાવાએ શું કહ્યું હતું અને તેના જવાબમાં અર્જુન રાઠવાએ શું કહ્યું। એ ભાજપ હોય કોંગ્રેસ હોય, અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા। હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે। આમ આદમી પાર્ટી હક અધિકારોની વાત કરે છે, બાળકોના શિક્ષણની વાત કરે છે, શાળાની વાત કરે છે, યુવાનોને રોજગારીની વાત કરે છે, ખેડૂતોને એનો કપાસનો ભાવ મળે, સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય, એમએસપી પ્રમાણે કપાસનો ભાવ મળે એની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે, મારા યુવાનોને આ સ્થાનિક જીઆઈડીસીમાં રોજગાર મળે એની વાત કરે છે। ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આજે ચૈતર વસાવાને એ લોકો ગાળો ભાંડે છે। પણ ભાજપ ને કોંગ્રેસને આ મંચ પરથી કહેવા માંગુ છું, ચૈતર વસાવા એકલા નથી। અગર અને સાવલી તિલકવાડાના તમામ વડીલો, તમામ માતા બહેનો ચૈતર વસાવા સાથે છે। અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે 30 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, એને કંઈ નહીં કર્યું, એટલે 30 વર્ષ આપણે ભાજપને પણ મત આપ્યા છે કે નથી આપ્યા? આપણે 30 વર્ષથી ભાજપને પણ લાવ્યા છે। ભાજપે પણ આપણું કંઈ કરવાનો નથી અને કરશે પણ નહીં। ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું, હવે કોંગ્રેસના સંબંધો ભૂલી જાઓ, ભાજપની શરમ ભૂલી જાઓ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો, જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ, એવી તમને વિનંતી કરવા માટે આવ્યો છું। તમે જોયું હશે આગળ આપણા ગુરુજીએ કીધું કે અહીંયા વડાપ્રધાન આવ્યા ત્યારે એમણે 50 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો। સાથીઓ, આ તો એક જ પ્રોગ્રામનો હિસાબ એમણે આપ્યો। એ પ્રકારના તો વિકાસ પર્વ થયા, વિકાસ મહોત્સવો થયા, અમૃત મહોત્સવો થયા, એ પ્રકારે ગૌરવ યાત્રાઓ કાઢવામાં આવી। તમામ પ્રોગ્રામોમાં આદિવાસી પ્રજાના કરોડો રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો છે। મેં હિસાબ માંગ્યો કે ભાઈ 10 કરોડનો મંડપ તમે ક્યાંથી લાવ્યા હતા? 2 કરોડનું તમે ડોમ ક્યાંથી લાવ્યા હતા? 5 કરોડનું તમે સ્ટેજ ક્યાંથી બનાવ્યું તો એનો હિસાબ આપો। તમે 2 કરોડના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો। તમે 2 કરોડ 40 લાખનું ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો। તમે ડીઝલ ભરાયું 2 કરોડનો હિસાબ આપો। તમે 2 કરોડની ચા પીધી હિસાબ આપો। તમે 1 કરોડના ફૂલ ગુસ્સા લાવ્યા હિસાબ આપો। તમે 10 કરોડના હોટલના બિલો મૂક્યા હિસાબ આપો। ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને ખાસ અહીંના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે। તમે વિચાર કરો, આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે? ભાજપ મને છોડે? કોંગ્રેસની જનાક્રોશ યાત્રા પસાર થતી હોય અને લોકો સરકારની નાકામી વિશે, અહીંની હાલત વિશે, કૌભાંડો થતા હોય, રોડ રસ્તા ખરાબ હોય, એના વિશે આક્રોશ વ્યક્ત કરે અને બીજેપીના પેટમાં તે રેડાય તો સ્વાભાવિક છે। પરંતુ ગઈકાલે એકાએક અત્યાર સુધી જે બીજેપી સામે લડવાની વાતો કરતા હતા, કૌભાંડોની વાતો કરતા હતા, 50 કરોડનું કૌભાંડ, એ ચૈતરભાઈ વસાવા, મારા મિત્ર, દેડિયાપાડા ધારાસભ્ય, એમણે ગઈકાલે એકાએક કોંગ્રેસને ખતમ કરી દેવાની, એની સામે આરપારની લડત કરવાની વાત કરી અને કારણ એમણે એ આપ્યું કે કોંગ્રેસના નેતાઓ એવો અપપ્રચાર કરે છે કે ચૈતરભાઈ કોંગ્રેસ સાથે જ છે। મને લાગે છે કે ચૈતરભાઈ આ પ્રકારની વાત આપણે ક્યાંય સાંભળી નથી, કોંગ્રેસે ક્યારેય કીધું હોય કે ચૈતરભાઈ કોંગ્રેસ સાથે છે। પરંતુ આપણે એ વાત કરવી જોઈએ કે આપ જે પાર્ટી સાથે છો, આમ આદમી પાર્ટી સાથે, એની શું વિચારધારા છે? શું એની વિચારધારા આદિવાસી સમાજને મદદ કરતા છે, લાભ અપાવે એવી છે, આદિવાસીની કોઈ વાત એમાં છે? અને જો હોય તો કેવી રીતના છે? ચૂંટણીઓના પાછલા ઢંઢેરાઓ લઈ લો, ગુજરાતનો, છત્તીસગઢનો, મધ્યપ્રદેશનો, એમાં કંઈ વાત થઈ છે તો એ વાત આપણે કરવી જોઈએ। અને ગુજરાતના લોકો તમને એટલા માટે સાંભળે છે, એટલા માટે રિસ્પોન્ડ કરે છે કે તમે આદિવાસી નેતા છો, એટલા માટે નહીં કે તમે આમ આદમી પાર્ટીના નેતા છો। કારણ કે ગુજરાતના લોકોને પણ ખબર છે કે આમ આદમી પાર્ટીની
કોઈ વિચારધારા નથી. ગુજરાતના લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટી એ RSSનું પ્રોડક્ટ નંબર 2 છે. તો મને લાગે છે કે આ પ્રકારનો ઘોંઘાટ નહીં કરવો જોઈએ, કારણ કે આવો ઘોંઘાટ મનસુખભાઈ અને તમે ભરૂચ અને નર્મદામાં કરો તેનાથી ગુજરાતના લોકો, ખાસ આદિવાસીઓ, એ ઘોંઘાટમાં એમનો જે અવાજ છે, સરકાર સામેની જે વાત છે, મુદ્દાઓ છે, એ દબાઈ જતા હોય છે, ડાયવર્ટ થઈ જતા હોય છે. અને આ જ બીજેપી કરાવવા માંગે છે. જાણતા અજાણતા આપ એ રીતના બીજેપીનું કામ કરતા હો છો. તો લાગે છે કે આ પ્રકારની પાયાવિહીન વાત નહીં કરવી જોઈએ. અને જો લોકો સાંભળતા હોય તો વિચારધારાની વાત કરવી જોઈએ કે શું વિચારધારા છે આમ આદમી પાર્ટીની, જેના કારણે તમે ત્યાં છો, અને એ કયા આધારે તમે એ બતાવી શકો છો, એ એમને બતાવવું જોઈએ. તો મને લાગે સાચી રાજનીતિ થાય. નહીં તો આ પ્રકારનો ઘોંઘાટ ગુજરાતમાં આપણે નહીં કરવો જોઈએ. ધન્યવાદ. એટલે કે હવે અર્જુન રાઠવાએ ચૈતર વસાવા પર આરોપો લગાવ્યા છે, એની સાથે આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી છે અને કહી દીધું છે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને ભાજપ માટે જ તે કામ કરી રહી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.